કચ્છ માંડવીના મસ્કા ગામની ભાગોળે આસ્થાનો કેન્દ્ર રાવળપીરની પાવનભૂમિ ઉપર ભક્તિ શક્તિ અને ભોજનની ત્રિવેણી સંગમના ઉપક્રમે દરિયા કિનારે આસ્થા સાથે અડીખમ ઊભો છે. એક મંદિર લોકો કચ્છ ગુજરાત વગેરેમાંથી મોટી સંખ્યામાં રાવળપીરના મંદિર સાથે સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. દરિયા કિનારે રમણીક વાતાવરણ સાથે વિશાળ પટાંગણમાં ફેલાયેલ આ ભવ્ય મંદિર લોકો માટે એક ક્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. દૂર દૂરથી લોકો આસ્થા સાથે રાવળપીરના મંદિરની મુલાકાત લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. આ રાવળપીરના અનેક પરચાઓ જગ પ્રખ્યાત છે. અનેક લોકોના પારણા બાંધીને દુઃખનો વાદળો દૂર કરીને સુખનો વાદળો પ્રગટ કર્યો છે. ત્યારે કચ્છ ગુજરાત નહીં પરંતુ અનેક રાજ્યોમાંથી લોકો આ ધામની મુલાકાત લઈ રહ્યા છે. અનેક લોકોએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે રાવળપીરની જગ્યા માત્ર કચ્છ જ નહીં પરંતુ કચ્છ ગુજરાત સાથે અનેક રાજ્યોમાં એક અડીખમ અને આસ્થા સાથે આ ધામ લોકો માટે દિન પ્રતિદિન આસ્થાનું કેન્દ્ર બની ગયો છે. ગુજરાત સરકાર પણ આ રમણીક દરિયાની બાજુમાં આવેલ રાવળપીરની જગ્યાને વિકસવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને રમણીક વાતાવરણમાં સુંદર નજરાણું બનાવવા માટે ગુજરાત સરકાર પણ અડીખમ ઊભી છે. થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર આમની જાહેરાત પણ કરી ચૂકી છે તેઓ લોકોમાંથી જાણવા મળ્યો હતો. લોકોની વાત માનીએ તો આ ધામની જગ્યા દરિયાની બાજુમાં જ આવેલી હોવાથી એક સુંદર નજરાણું જોવા મળી રહે છે. એ કચ્છ જે નહીં પરંતુ ગુજરાત માટે પણ સારી અને સુંદર બાબત છે. કારણ કે કચ્છમાં અનેક ધાર્મિક સ્થળોની જગ્યા આવેલી છે. એ સારી જગ્યામાં ગાના થતી હોય ગુજરાત સરકાર આવી ધાર્મિક જગ્યા ઉપર લાખોથી કરીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે. ત્યારે આ માંડવીના દરિયા હોય કે માતાના મઢ નારાયણ સરોવર હોય ધોળાવીરા હોય કોઈ પણ ધાર્મિક જગ્યા ઉપર રણ ઉત્સવ હોય એમાં ગુજરાત સરકારની કાબિલેદાર ભૂમિકા રહી છે. ત્યારે આ દરિયા કિનારે આવેલ આ રાવળપીરની જગ્યા ઉપર ગુજરાત સરકાર જ્યારે એમની ગ્રાન્ટ પૂરી કરી અને આ તે સ્થળને એક રમણીક નજર સાથે બનાવવામાં આવશે ત્યારે કચ્છ માટે એક ચાર ચાંદ લાગી જાય તો પણ નવી નવાઈ નહીં. કારણ કે કચ્છ એક રમણીક જગ્યા સાથે લોકો જોડાતા હોય છે. જેમને મહાનાયક અમિતાભ બચ્ચનને પણ કચ્છ માટે કહેવું પડ્યો છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ કહેવત કચ્છને નહીં પરંતુ ગુજરાતને પણ લાગુ પડે છે. કારણ કે ગુજરાત નહીં દેશ વિદેશમાંથી લોકો કચ્છને વધારે પસંદ કરતા હોય છે. હરવા ફરવા માટે ત્યારે એક ફરી એક નજારો ટૂંક સમયમાં માંડવીની બાજુમાં આવેલ મસ્કા ગામમાં આવેલ આસ્થા સાથે અડીગમ ઉભેલ રાવળપીરની મંદિરની જગ્યા ઉપર જોવા મળશે. તેવો નજારો અત્યારે જ જોવા મળી રહ્યો છે. અનેક લોકો પોતાના પ્રતિભાવ આપતા આનંદ વ્યક્ત કરતા જણાવ્યા હતું કે આ જગ્યામાં બે ઘડી બેસીએ તો પણ થાક ઉતરી જાય તેવી જ રમણીક જગ્યા છે.